મિત્રો ફક્ત 51 નિયમો યાદ રાખી લ્યો. અંગ્રેજી વાંચવામાં જિંદગીમાં તકલીફ નહીં પડે અને બોલવામાં તો ખાસ નહીં પડે. અંગ્રેજીના કોઈ પણ સ્પેલિંગમાં તમે જોશો ને તો આ એ ઈ આઈ ઓ યુ આ 5 સ્વર છે ને એમાંથી કોઈ એક શબ્દ તો હશે હશે અને હશે જ. તમે નોટિસ કરી લેજો 99% શબ્દોમાં શબ્દો આવે અક્ષરો આવે છે. પરંતુ હવે માની લો કે બી હોય તો બી નું તો બ જ થાય, સી હોય તો ક ને સ થાય, પણ આ એ છે ને એના 11 અલગ અલગ ઉચ્ચાર થાય છે. ઈ છે ને એના 10 અલગ અલગ ઉચ્ચાર થાય છે. આઈ ના 9 અલગ અલગ ઉચ્ચાર થાય છે. ઓ ના 12 અલગ અલગ ઉચ્ચાર થાય છે અને યુ ના 9 અલગ અલગ ઉચ્ચાર થાય છે. તો આજે આપણે એવા નિયમો જોવાના છે ને એવા નિયમો જોવાના ને એવા જોવાના ને એક વારમાં યાદ રહી જાય. ઓકે, તો આ 51 નિયમો યાદ રાખી લેજો અને જેને પણ અંગ્રેજી વાંચવામાં તકલીફ પડે છે એને આ વિડીયોની લિંક શેર કરી દેજો કે જો આ એકવાર જોઈ લ્યો એટલે જિંદગીમાં વાંચવાની તકલીફ નહીં પડે આ લેક્ચર જોયા બાદ. તો 1 બાય 1 શરૂઆત કરીએ છીએ એક પછી એક. અને આજે આ વોકેબ શોનો બીજો લેક્ચર. પહેલો લેક્ચર નથી જોયો તો જોઈ લેજો, પ્લેલિસ્ટ ઓલરેડી બની ગઈ છે અને પહેલો લેક્ચર જોઈ લેજો. વોટ્સઅપ ચેનલ પર તમને એની લિંક પણ મળી જવાની છે. વોટ્સઅપ ચેનલ પર જોડાવા માટે તમે 9054010102 ઉપર હાઈનો મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલ લિંક આવી જશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ક્લિક કરીને ફોલોનું બટન દબાઈ દેજો. ઓકે, ચલો તો શરૂઆત કરીએ છીએ ધ વોકેબ શોના લેક્ચર નંબર 2 ની. પણ એની પહેલા આજે સાંજે 8 વાગે આ સેશન જોવાનો ભૂલતા નહીં. ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો કે સર્ચ કરીને. કારણ કે 8 વાગ્યાનો સેશન તમે ખાલી એક વખત આવો અને તમે અહીંયા પ્રેક્ટિસ કરો. આજે જે જોરદાર ભૂગા કાઢી નાખે એવી પ્રેક્ટિસ અહીંયા તમને ધર્મેશ સર દ્વારા કરાવવાની છે અને 9 વાગ્યે એને મસ્ત મજાની રીતે નવો ટોપિક શીખવાના છીએ. અને હા ત્રીજો લેક્ચર આવી ગયો છે આપણી જે લાઈવ ફ્રી સ્પોકન ઇંગ્લિશની સિરીઝ છે એનો આગળના લેક્ચર જોઈ લેજો, મૂકેલા છે. એ 9 વાગે, 8 વાગે અને 7 વાગે. અને આવતીકાલે 10 વાગે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપર શું આવશે ખબર છે? સુપર એક્સપ્રેસ લેક્ચર આવવાનો છે જેમાં હું ઓનલી 10 મિનિટ ઝક્કાસ પ્રેક્ટિસ, બીજી કોઈ માથાકૂટ જ નહીં, ઓનલી પ્રેક્ટિસ જ કરવામાં આવશે. તો એ લેક્ચરને આવતીકાલે સવાર 10 વાગે આવશે એટલે જોડાવાનું ભૂલતા નહીં. ચાલો શરૂઆત કરીએ છીએ. હવે 51 નિયમ છે, પ્રોનાઉન્સિએશન રૂલ્સ છે, એના અંગ્રેજી સાચું બોલો, સાચું વાંચો, સાચું લખો એના માટેના નિયમો ખબર હોવી જોઈએ. તો પહેલા આપણે 11 એના જોશું, પછી ઈના જોશું, પછી આઈના જોશું, પછી ઓના, પછી યુના. આ તમે ક્યારેય નહીં જોઈએ એની હું તમને ગેરંટી આપું છું. પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી દો. 2000 લાઈકનો ટાર્ગેટ છે તો લાઈકનો ટાર્ગેટ પૂરો કરવાની જવાબદારી કોની હોય છે? તમારી હોય છે. તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, લાઈકનું બટન દબાવી દો, સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. અને જો વિડીયો ગમે તો લખજો. ગઈકાલના લેક્ચરની જેમ કાલે કોમેન્ટો વાંચીને આનંદ આવી ગયો તો એટલે તો એનર્જી આવે છે. તો એક દિલડું તો મૂકી જ દેજો ઓ ભાઈ કોમેન્ટમાં અને કહેજો મોજ પડી ગઈ સાહેબ લેક્ચર જોઈને. આવું એક સેન્ટેન્સ લખી દેશો તો મને આનંદ થશે. ઓકે, ચલો તો હવે શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા એનો ઉચ્ચાર જોજો. નિયમ નંબર 1 એનો, કે જ્યારે બે કોન્સોનન્ટ, કોન્સોનન્ટ એટલે શું? વ્યંજન. એ ઈ આઈ ઓ યુ આ 5 સિવાયના બાકીના બધાને કોન્સોનન્ટ કહેવાય છે, વ્યંજન કહેવામાં આવે છે. ખબર છે ને તમને? ઓકે, તો જ્યારે બે કોન્સોનન્ટ્સ છે વ્યંજનો એની વચ્ચે જ્યારે એ આવેલો હોય તો એ છે ને એનો ઉચ્ચાર છે ને એ તરીકે કરવામાં આવે છે. તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, હવે તમે એના ઉચ્ચારના નિયમો જુઓ. શું કીધું કે બે વ્યંજન એટલે જો આ એ ઈ આઈ ઓ અને યુ આ 5 જે શબ્દો છે એ સિવાયના બાકીના બધા શબ્દોને શું કહેવામાં આવે છે? વ્યંજન કહેવામાં આવે છે. તો જો શું કીધું કે બે જે વ્યંજન હોય એની વચ્ચે એક શું આવેલો હોય? એ આવેલો હોય તો આ એનો ઉચ્ચાર છે ને એ થાય. શું થાય? એ. એટલે આને વચ્ચે બે ગ પછી બે ડ, નકર બાડ નો થાય. પણ નહીં, બે કોન્સોનન્ટ, બે વ્યંજનની વચ્ચે એ છે એટલે બે ડ, બે ટ. ઓકે, કે પ, કે ટ, કે ન થાય છે. ઓકે, ફે ન, હે ટ, મે ન. હા, અપવાદો રહેશે.
ઘણા બધા, પણ એ તમારે કોમેન્ટ કરતું જવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ. બીજો નિયમ શું કહે છે કે જ્યારે કોઈ વર્ડમાં એ આવેલો હોય, કોઈ અક્ષરમાં મતલબ કોઈ સ્પેલિંગમાં એ આવેલો હોય અને એની પછી એક કોન્સોનન્ટ આવે અને શબ્દના અંતે ઈ આવેલો હોય તો ત્યારે ઈ એનો ઉચ્ચાર એ જ થાય છે. તો જો અહીંયા હમણાં આપણે શું જોઈએ કે બે વ્યંજનની વચ્ચે શું આપેલો હોય, એ આપેલો હોય તો એને એ જ વચાય છે, પરંતુ છેલ્લે ઈ આપેલો હોય તો એનો ઉચ્ચાર કઈ થતો જ નથી. એટલે બે ક, બે સ, કે ક, ફે ક, કારણ કે આ નિયમ લાગુ પડે. શું? તો કે જ્યારે બે કોન્સોનન્ટની વચ્ચે એ આવેલો છે અને છેલ્લે ઈ આવેલો છે, એટલે 4 અક્ષરનો શબ્દ હોય અને એમાં એ આવ્યો હોય છેલ્લે એક ઈ આપેલો હોય તો સમજી લેવાનું એનો ઉચ્ચાર અહીંયા એ થશે. ફેક, હેટ, હાર્ટ નહીં, સામ નહીં, સેમ, ડેટ, લેટ, મેક થાય છે. તો ધ્યાન રાખજો. ઓકે, નિયમ નંબર 3, જ્યારે કોઈ વર્ડમાં એ પછી ડબલ એલ આવે ત્યારે એનો ઉચ્ચાર હંમેશા ઓ થાય છે. શું કીધું? કે જ્યારે કોઈ સ્પેલિંગમાં એ પછી ડબલ એલ આવેલા હોય તો એનો ઉચ્ચાર ડબલ ઓ નહીં, એક ઓ થાય. ડબલ ઓ નહીં, ખાલી ઓ થાય છે ડબલ એલ આવેલા હોય તો એ ડબલ એલ, એલ એ પછી શું છે? ડબલ એલ. તો ઓલ, ત્યાં પછી આલ નો કહેવાય. અને કાલ નહીં, એ પછી ડબલ એલ છે એટલે કોલ, એ પછી ડબલ એલ છે એટલે એનો ઉચ્ચાર ઓ, ટોલ. પછી હોલ, પછી ફોલ, પછી વોલ, પછી સ્મોલ, પછી સ્ટોલ, પછી બોલ. હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે જે સ્વર હોય ને, સ્વર એની આગળનો અક્ષર આ હ છે, હ પછી આ એનો ઉચ્ચાર પ્લસ શું થયો? ઓ થયો. શું કામ? કારણ કે એની આગળ શું છે? ડબલ એલ છે, એટલે હ પ્લસ ઓ એટલે હો થાય અને પછી લ એટલે હો લ. તો આ રીતે ગઈકાલે ધર્મેશ સર એની સિરીઝમાં શીખડાવેલું હતું. એટલે કહું છું બધા સેશનના અંત સુધી જોશો ને તો તકલીફ નહીં પડે. સમજ્યા તમે? ઓકે, ચલો એના પછી નિયમ નંબર 4 કે જ્યારે કોઈ વર્ડમાં, જ્યારે કોઈ શબ્દમાં એ આપ્યો હોય, જો આપણે પેલા એના જ ઉચ્ચાર જોઈએ છે કે શબ્દમાં એ આવે તો એનો ઉચ્ચાર કેવો કરવો, તો એના આજુબાજુના અક્ષરો જોવા પડે. રેડી? ઓકે, એ પછી આર આવેલો હોય ત્યારે એનો ઉચ્ચાર આ થાય. એ આપ્યો હોય એની બાજુમાં જો આર આપેલો હોય ને તો એનો ઉચ્ચાર એ નહીં, ઓ નહીં, આ થાય. જેમ કે જો બી એ પછી આર છે તો આને બાર્ક. ઓકે, આર એ પછી આર છે એટલે આનો ઉચ્ચાર આ થાય, ડાર્ક. અહીંયા એ પછી આર છે એટલે આનો ઉચ્ચાર આ થાય એટલે કાર્ટ. રેડી? અહીંયા એ છે એનો ઉચ્ચાર આ થશે. શું કામ? એની બાજુમાં આર છે એટલે જ કીધું છે કોઈ સ્પેલિંગમાં એ આપ્યો હોય અને એની એક્ઝેક્ટ બાજુમાં આર આપ્યો હોય તો એનો આગળનો જે એ હોય ને એને હંમેશા આ વચાય. તો ફા મ, નકર ફોર્મ નો થાય, નો થાય, કારણ કે એની બાજુમાં હા મ, માર્ક, પાર્ક, યા ન, વા મ. શું કામ? કારણ કે એની બાજુમાં આર છે એટલા માટે એનો ઉચ્ચાર શું થશે? આર થશે. યાદ રાખજો ભાઈ, ભૂલાવું ન જોઈએ ભાઈ. મજા આવે છે લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ નું બટન દબાઈ દેજો ને ભાઈ. ઓકે, એના પછી સાહેબ આગળ વધીએ ને એની પછી પહેલા તમને હું કહી દઉં કે આપણી જે કોમ્બો ઓફર ચાલે છે કે જેમાં એક દેવ સત્ય બુક ઇંગ્લિશ ગ્રામરની સ્પોકન ઇંગ્લિશ માટેની વન ઓફ ધ બેસ્ટ બુક અને આ 4 જે છે એ પીડીએફ ફોર્મમાં આવવાનું છે. અને સાહેબ ઓફર છે ને એ ફક્ત 27 માર્ચ એટલે આજે આમ તમે જુઓ એટલે 25 થઈ ગઈ, 26 2 દિવસ બાકી રહ્યા છે. પછી તમારે 815 રૂપિયા પે કરવા પડે. એના કરતાં આજે તમે આ ઓફરનો લાભ લઈ શકો છો 549 રૂપિયા. હવે અંગ્રેજી શીખવા માટેનું બેસ્ટ મટીરિયલ એના માટે તમે નંબર આપેલો છે 9727292392 પર કોલ કે મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. બટ આ મોકો મૂકતા નહીં. વન ઓફ ધ બેસ્ટ મટીરિયલ છે અંગ્રેજી શીખવા માટેનું. ઘણા બધા લોકો ઓર્ડર કરી રહ્યા છે, તમે રહી ન જતા, પણ કહેતા નહીં, કીધું નહોતું. ઓકે, ચલો આગળ વધીએ. હવે છે 5મો નિયમ એનો કે એ પછી કોઈ પણ સ્પેલિંગમાં એ પછી એસટી અથવા તો એસકે આવેલો હોય ને તો ત્યારે એનો ઉચ્ચાર આ થાય. શું કીધું? કે કોઈ સ્પેલિંગમાં એ આપેલો હોય એની બાજુમાં એસટી અથવા તો એની બાજુમાં એસકે આપેલો હોય તો ત્યારે આ એનો ઉચ્ચાર આ થાય. એટલે પાસ્ટ, લાસ્ટ, ફાસ્ટ,
કા સ્ટ મા સ્ક ટા સ્ક બા સ્ક ફ્લા સ્ક. શું કામ? કારણ કે એ છે એની બાજુમાં એસટી અથવા તો એસકે આપેલો છે. તો નિયમ મજા આવે છે ને સમજવાની, આનંદ આવે છે ને? ઓકે, હજી જોવો તો મજા આવશે. આગળ તમે જુઓ, જ્યારે કોઈ વર્ડમાં એ આપેલો હોય, સ્પેલિંગમાં એ આપેલો હોય અને એની પછી વાય આવે તો ત્યારે એનો ઉચ્ચાર એ થાય છે. શું થાય? એની બાજુમાં વાય આપેલો હોય તો જો બી એ વાય છે તો આને બાય નો કહેવાય, આને બોય નો કહેવાય, આને એ વચાય. શું કામ? કારણ કે એની બાજુમાં વાય છે એટલે અહીંયા એ થશે. એટલે બે, પછી ડે, પછી લે, ઓકે, પછી મે, પછી પે, પછી રે, પછી સે, પછી વે, પછી પ્લે. મજા આવે છે ને? ખબર હતી? સાચું કહેજો, દિલથી કહેજો. આવા નિયમ ખબર હતી કે શું કામ આમાં એ આપ્યો છે તો એ ઉચ્ચાર થયો? કારણ કે એમાં એવું થાય એની બાજુમાં વાય આપ્યો છે એટલે એનો ઉચ્ચાર એ થશે. ઓકે, ચલો એના પછી સાતમો કે જ્યારે કોઈ વર્ડમાં, કોઈ શબ્દમાં, કોઈ સ્પેલિંગમાં એ સાથે આઈ એન આપ્યો હોય અથવા તો એ સાથે આઈ એલ આપેલો હોય તો ત્યારે એ આઈ ને એ વાંચવામાં આવે છે. જેમ કે જો અહીંયા આપ્યું છે એ આઈ એન તો એમાં એન શું વાંચવામાં આવે છે? એ. પેન, એટલે આ એ આઈ ને આખું શું વાંચવામાં આવે? એ. પેન. પછી મેન, પછી ગેન, પછી રેન, પછી બેલ, પછી ફેલ, પછી હેલ, પછી મેલ. શું કામ? કારણ કે તમે જો એ આઈ એન છે, એ આઈ એન છે અને એ આઈ એલ છે તો ત્યારે એમાં હંમેશા એ આઈ નો ઉચ્ચાર એ થાય છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. આઠમો છે કે જ્યારે કોઈ શબ્દમાં એ આપ્યો હોય એની પછી આર ઈ આપેલો હોય. શું આપેલો હોય? આર ઈ. તો એનો ઉચ્ચાર એ થાય. એ. જેમ કે જો અહીંયા એ છે, એની બાજુ શું આપ્યું છે? આર ઈ. તો એની બાજુ આર ઈ આપ્યો હોય કોઈ સ્પેલિંગમાં તો એનો મતલબ આ એનો ઉચ્ચાર થાય ને એ થાય. એ. તો કે, કેર. પછી અહીંયા એમ જ છે ડેર, ડેર. જો ઈયર એવો સાઉન્ડ નાનકડો એવો નીકળે છે. આ વાંચવામાં આ તકલીફ જ ન પડવી જોઈએ. ઓકે, ફેર, ફેર. એના પછી મેર, મેર. ઓકે, પછી સ્પેર, સ્પેર. ઓકે, શેર, શેર. નાનકડો એવો નીકળે છે. રેડી? તો ક્યારે? કે જ્યારે એ પછી આર ઈ આપેલો હોય ત્યારે. લાઈક નું બટન દબાવી દો ને. 2000 લાઈક મારે પૂરી કરવી છે, આનંદ આવવો જોઈએ. અને સબસ્ક્રાઇબનું ખાસ સાહેબ આપણે ઓલમોસ્ટ 6,91,000 પહોંચવા એવા છે અને મારે લગભગ ખબર છે કે 1 થી 2 દિવસમાં 7 લાખનો ટાર્ગેટ પૂરો કરાવી દેશો અને એ તમે સૌથી મને મોટી ગિફ્ટ આપશો તો એક સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો. ચલો એના પછી નવું છે કે જ્યારે કોઈ વર્ડમાં એ આઈ આપ્યો હોય ને એની પછી આર આપેલો હોય તો એ આઈ ને પાછું એ વચાય છે. જેમ કે જો એ આઈ છે અને એની બાજુમાં શું આપ્યું છે? આર. તો ચેર, એર, બરોબર? ચેર, ફેર, પેર, હેર, એર. રેડી? તો એર, હેર એવું. એટલે પછી આમ હેર એવું નથી વાંચવાનું. આ તો હું તમને સ્લો મોશનમાં સમજાવું છું. બાકી ચેર, ફેર, પેર, હેર, એર આમ જ વાંચવાનું હોય. આવા એ આઈ આર વાળા શબ્દોમાં એ આઈ ને એર વચાયમાં આવે છે. ઓકે, જ્યારે કોઈ શબ્દમાં એયુ એની સાથે યુ આપેલો હોય તો એ એયુ ને ઓ વચાય છે. એ તો સિમ્પલ છે. એયુ આપ્યું છે એટલે એને શું વચાશે? ઓ. તો કોટ. એટલે જો હંમેશા યાદ રાખવાનો સ્પેલિંગ, જે અક્ષર આગળ વ્યંજન હોય ને એની આગળનો જે એની પાછળ જે સ્વર હોય ને એ આ બેન ભેગું કરીને શબ્દ બનાવ્યો. જેમ કે જો આ સી ને શું વચાય? અહીંયા ક પ્લસ એયુ ને શું વચાય? એયુ ભેગા હોય એટલે ઓ જ થાય. તો એક વ્યંજન અને એક સ્વર બે ભેગા થઈને આખો ઉચ્ચાર બનાવતા હોય એટલે કો થાય. બરોબર છે? કોટ. એવી જ રીતના ફ ઓ ફોલ્ટ, પછી ક ઓ કોઝ. રેડી? પછી નો ટી, પછી ટ્રોમા, પછી ડોટર. ક્લિયર થાય છે? તો એયુ હોય એટલે એમાં હંમેશા ઓ ઉચ્ચાર થાય છે. એના પછી એનો 11મો કે એ ડબલ્યુ હોય તો એ ડબલ્યુ ને પાછું ઓ જ વંચાય છે. જેમ એયુ ને ઓ વચાય એમ એ ડબલ્યુ ને. એ ડબલ્યુ એટલે કો, સો, જો, ફોન, હોક અને શોલ.
રેડી? તો AW સાથે હોય તો એનો ઉચ્ચાર સાથે ઓ કરવાનો રહેશે. ઓકે, હવે 11 પૂરા નિયમ થયા એના. હવે ઈના નિયમો ચાલુ થાય છે. તો ઈનો પહેલો નિયમ શું છે કે જ્યારે 2 અથવા 3 કોન્સોનન્ટની વચ્ચે 2 અથવા તો 3 કોન્સોનન્ટ એટલે કે વ્યંજનોની વચ્ચે જ્યારે ઈ આવેલો હોય ત્યારે ઈનો ઉચ્ચાર એ થાય છે. 2 અથવા તો 3. તો જો 1 અને આ 2 વ્યંજન છે એની વચ્ચે શું આપ્યું છે? ઈ. તો એનો ઉચ્ચાર શું થશે? એ. સેટ, પેટ, ડેન, લેટ, નેટ, હેન, ગેટ, વેટ, બેસ્ટ. ક્લિયર? તો જો 2 અથવા તો 3 આ 3 કોન્સોનન્ટ છે એની વચ્ચે ઈ આપેલો છે તો એનો ઉચ્ચાર ઈ થશે. ઓકે, એ થશે. હવે જ્યારે કોઈ વર્ડમાં ડબલ ઈ આવેલા હોય તો એ ડબલ ઈ નો ઉચ્ચાર શું થશે? ઈ થશે. ઓકે, જેમ કે ડીપ મોટો ઈ આવશે, કીપ, વીપ, ફીટ, હીલ, જીપ, સિક, વીક અને મીટ. તો ડબલ ઈ હોય તો એનો ઈ ઉચ્ચાર થાય તો બધાને ખબર જ હોય. ચલો, હવે જ્યારે કોઈ વર્ડમાં સ્પેલિંગમાં ઈ એ આપેલો હોય તો ઈ એ નો ઉચ્ચાર છે ને ઈ થશે, પણ કેવો? લોંગ ઈ, એટલે મોટો ઈ, એટલે લાંબો ઈ કરવાનો. જેમ કે બીટ, બીઈ, ઈ એ આપ્યો છે એટલે એનો ઉચ્ચાર શું થશે? ઈ. હીટ, પછી લીન, પછી મીટ, પછી નીટ, પછી પીક, પછી ટી, સી, વીક, એટલે લાંબો ઈ થોડો કરવાનો. વીક એમ નહીં, વીક, સી, ટી, બીટ, હીટ, આ રીતે થશે. ઓકે, ચલો એના પછી ચોથો છે, અને હા હજી કાલના જે વોકેબ શોનો સેશન છે ને એમાં બહુ મજા આવવાની છે, કારણ કે એમાં ઓલમોસ્ટ બધા સાયલેન્ટ લેટરની લેવાની ટ્રાય કરવાનો છું. તો કાલનો સેશન જોવાનું ભૂલતા નહીં. જ્યારે ઈ એ અથવા તો ડબલ ઈ પછી જ્યારે આર આપેલો હોય તો ત્યારે એ ઈ એ હોય કે ડબલ ઈ હોય એનો ઉચ્ચાર ઈય થાય. ઈય. તો જેમ કે જો ડી ડબલ ઈ તો ડિયર, ઈયર એટલે પછી ઈયર, ડિયર. ઓકે, પછી ચિયર. શું કામ? કારણ કે ડબલ ઈ કે ઈ આ ઈ પછી શું આપેલો હોય? આર આપેલો હોય તો. ઓકે, ચિયર, ઈયર. જો ઈ એવો સ્પેલિંગ નીકળે છે, જોયું તમે? ઓકે, તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો આટલું સમજો પહેલા. ઓકે, એના પછી છે ટીયર, પછી નિયર. તો હંમેશા યાદ રાખજો કે ઈ એ હોય કે પછી ડબલ ઈ હોય એની બાજુમાં જ્યારે આર આપેલો છે ત્યારે એનો ઉચ્ચાર ઈ એવો થાય છે. સમજાણું? મગજમાં ઉતરૂક નહીં ભાઈ. ઓકે, એના પછી પાંચમો છે કે જ્યારે કોઈ વર્ડમાં મતલબ કોઈ સ્પેલિંગમાં ઈ પછી જ્યારે આર આવેલો હોય ત્યારે ઈનો ઉચ્ચાર અ થાય છે. ઈ પછી આર આપેલો હોય તો જેમ કે જો આને હેર્બ નો વચાય, ઈ છે એની પછી આર છે તો હબ. શું વચાશે? હબ. એના પછી જર્મ. શું વચાશે? જર્મ. એના પછી વર્બ. શું વચાશે? વર્બ, કારણ કે ઈ પછી આર છે. એના પછી ટર્મ એટલે કે ઈ પછી ટર્મ. રેડી? ઓકે, એના પછી છઠ્ઠો નિયમ છે કે જ્યારે કોઈ વર્ડમાં ઈ પછી ડબલ્યુ આવેલો હોય ત્યારે ઈ ડબલ્યુ નો ઉચ્ચાર યુ થાય છે. શું થાય? યુ. ઓકે, તો જો ઈ ડબલ્યુ સાથે છે એટલે આને શું વચ્ચે? યુ. તો ડ્યુ, ફ્યુ, ન્યુ, મ્યુ, શ્યુ. રેડી? તો ઈ ડબલ્યુ હોય તો એનો ઉચ્ચાર યુ કરવાનો થાય છે. ચલો, જ્યારે કોઈ વર્ડમાં ઈ આઈ આવે અને ઈ આઈ નો ઉચ્ચાર ઈ લોંગ ઈ થાય છે, ઈ અને આઈ સાથે આપેલો હોય ત્યારે. તો જો ઈ આઈ અને આઈ. રિસીવ, કન્સીવ, ડિસીવ. સાંભળતા જજો, વાંચતા જજો. જો આ સમજજો, આ નાની નાની વસ્તુઓ ખબર નથી ને એના કારણે ક્યાંક ને ક્યાંક આપણે લોચા મારી દઈએ અને લોચા લાપસી થાય છે ને એટલે ભેગું થતું નથી. એટલે આ ખાસ સમજો. વોકેબ શો એના માટે જ છે કે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ, સાયલેન્ટ લેટર અને સ્પેલિંગને યાદ કેમ રાખવાનું એના માટેનો જ આ શો છે, એટલે મિસ કરતા નહીં. ચલો, એના પછી આઠમું છે કે જ્યારે ઈ અને ઓ આવે ત્યારે એનો ઉચ્ચાર ઈઓ થાય છે. બે સાથે આપ્યા હોય ઈઓ. તો જો જીઓમેટ્રી, ઇયોન. શું થશે? ઇયોન. રેડી? તો ઈઓ ભેગા હોય તો ત્યારે એનો ઉચ્ચાર શું થશે? ઈઓ.
એનો 9મો નિયમ છે ઈઓ આવે અને ઈયુ નો ઉચ્ચાર યુ થાય છે. ઈ અને યુ ભેગા હોય તો યુરોપ. ઓકે, આને પછી ઈ યુરોપ નહીં, યુરોપ. એના પછી યુલોજી, તો ઈ અને યુ ભેગા હોય તો એનો ઉચ્ચાર યુ થશે. એના પછી જ્યારે કોઈ વર્ડમાં અંતે લાસ્ટમાં છેલ્લો અક્ષર ઈ આવેલો હોય ત્યારે ઈ હંમેશા સાયલેન્ટ રહે છે. ઈનો ઉચ્ચાર કઈ થતો જ નથી. જેમ કે જો લાઈકી કે લાઈકે એવું ન થાય, લાઈક, બરોબર છે, તો ઈ સાયલેન્ટ છે. લાઈક, લાઈફ, ગીવ, ઓકે, મેક, ઈ થતું નથી, મેકે કે એવું કઈ, બાઈક કે રાઈસ. એટલે છેલ્લો ઈ છે ને ઈ હંમેશા સાયલેન્ટ રહે છે જ્યારે પણ કોઈ વર્ડમાં છેલ્લે ઈ આપેલો હોય ત્યારે. હવે આઈના નિયમો ચાલુ છે. હવે આઈના નિયમો છે કે જ્યારે કોઈ વર્ડમાં 2 અથવા 3 કોન્સોનન્ટની વચ્ચે જ્યારે આઈ આવેલો હોય ત્યારે આઈનો ઉચ્ચાર ઈ થાય છે. રેડી? આઈનો ઉચ્ચાર શું થાય છે? ઈ. ક્યારે? ક્યારે 2 અથવા તો 3 કોન્સોનન્ટ એટલે કે વ્યંજનોની વચ્ચે એક સ્વર આપેલો હોય. તો જો ડીઆઈપી એટલે 2 ની વચ્ચે છે એટલે ઈ ઈ ઈ, આનો ઉચ્ચાર શું થાય? ડીપ, હીટ, રીબ, ટીલ. જો 2 અથવા તો 3 કોન્સોનન્ટની વચ્ચે, કિલ, ફીલ, મિલ્ક, સિલ્ક, લિફ્ટ. એટલે 2 અથવા તો 3 કોન્સોનન્ટની વચ્ચે ક્યાંક આઈ આવી ગયો હોય ને તો એનો ઉચ્ચાર ઈ થાય છે. ઓકે, એના પછી જ્યારે કોઈ વર્ડમાં આઈ આવેલો હોય અને આઈના પછી એક કોન્સોનન્ટ આવીને પછી ઈ આવે ત્યારે આઈનો ઉચ્ચાર આઈ થાય છે. આઈનો ઉચ્ચાર આઈ થાય છે. ક્યારે? કે જ્યારે પેલા એક આઈ આવી ગયો, એની બાજુમાં એક કોન્સોનન્ટ આવે અને એની બાજુમાં તરત ઈ આપેલો હોય ત્યારે. એટલે આઈ પ્લસ કોન્સોનન્ટ પ્લસ ઈ, ત્યારે આ આઈ હોય ને એનો ઉચ્ચાર આઈ જ થાય છે. એટલે બાઈક, બાઈટ. તમે જુઓ એના પછી એક કોન્સોનન્ટ, એના પછી ઈ, બધામાં ઈ લાગુ પડશે. લાઈક, નાઈસ, ટાઈમ, વાઇફ, આઈ. જોજો આઈ નો સાઉન્ડ આઈ નીકળે છે. નાઈ, ટાઈમ, વાઇફ, સાઈઝ, લાઈફ, ફાઇન. એવું શું કામ થયું? કારણ કે ઈ આપ્યો છે, કોઈ પણ સ્પેલિંગમાં આઈ આપ્યો છે, એની બાજુમાં એક વ્યંજન અને એની બાજુમાં એક ઈ આપેલો હોય ત્યારે આઈ નો ઉચ્ચાર આઈ થાય છે. ઓકે, ચાલો એના પછી જ્યારે કોઈ વર્ડના અંતે લાસ્ટમાં આઈ ઈ આવેલો હોય ત્યારે ઈ આઈ ઈ ને આએ વચાય છે. આએ. ઓકે, તો જો ડાય, લાય, પછી પાય, ટાય, એટલે આએ વચાય છે. રેડી? ચલો એના પછી જ્યારે કોઈ વર્ડ એટલે કે સ્પેલિંગમાં આઈ પછી આર આવે અને આઈ નો ઉચ્ચાર ત્યારે અ થાય છે. ક્યારે? કોઈ સ્પેલિંગમાં આઈ હોય અને એની બાજુમાં આર આપ્યો હોય ત્યારે ઈ આઈ નો ઉચ્ચાર છે ને ઈ અ થાય છે. જેમ કે જો આઈ પછી આર છે તો આનો બર્ડ. આ ઘણા બધા બર્ડ ર હતો પણ બર્ડ. સમજો ફોરેન વાળા બર્ડ. ઓકે, એના પછી શર્ટ, બરોબર, શર્ટ. એના પછી ચપ, ચપ. એના પછી ડર્ટી, શું થશે? ડર્ટી. તો અ ઉચ્ચાર થયો. જો ગર્લ, નકર ગાયલ નો થાય કે પછી ગિલ નો થાય, નહીં, ગર્લ. પછી ફર્મ. એટલે આ રીતે થશે. આઈ પ્લસ આર હોય તો ત્યારે આઈ નો ઉચ્ચાર અ થાય છે. જ્યારે કોઈ વર્ડમાં આઈ હોય અને આઈ પછી આર ઈ આપેલો હોય ત્યારે આઈ નો ઉચ્ચાર આઈ થાય છે. ક્યારે? કે આર ઈ આપેલો હોય ત્યારે આઈ ની બાજુમાં. તો જો આર ઈ આપેલો છે તો ફાય, જો આઈ થશે ફાયર. ઓકે, વાયર, પછી હાયર, પછી ટાયર, પછી ઇન્સ્પાયર, પછી ડિઝાયર. હા, ઘણા લોકો આર સાઉન્ડ બોલતા પણ જ્યારે તમે કોઈ ફોરેન વાળાનું ઇંગ્લિશ સાંભળજો તો એ ફાયર ર બોલતા ફાયર, ફાયર એવું જ બોલતા હશે. વાયર ર આપણે લાઈ તો વાયર, લાઈ તો વાયર ર નહીં ભાઈ, વાયર. ઓકે, હાયર ર નો સાઉન્ડ નીકળતો જ તમે વાંચવાની કોશિશ કરો. ટાયર અહીંયા અટકાઈ દેવાનું, ર નહીં બોલવાનું. ઇન્સ્પાયર, એના પછી ડિઝાયર. તો ર નો સાઉન્ડ નીકળતો જ નથી. રેડી? એટલે આઈ પછી આર ઈ હોય તો આઈ નો ઉચ્ચાર છે આઈ થાય. બરોબર છે? ચલો એના પછી જ્યારે કોઈ વર્ડમાં આઈ ઈ આવે ત્યારે ઈ આઈ ઈ નો ઉચ્ચાર ઈ થાય છે. શું થાય છે? આઈ ઈ નો ઉચ્ચાર ઈ થાય છે. જેમ કે જો અહીંયા આઈ ઈ છે એનો ઉચ્ચાર શું થશે? ઈ. આઈ ઈ બે ભેગા છે એટલા માટે. ફિલ્ડ. ઓકે, પછી સીઝ,
પછી ઈ, જોજો ઈ સાઉન્ડ થાય છે. એના પછી બિલીફ, બિલીફ ઈ સાઉન્ડ નીકળે છે જ્યારે આઈ ઈ ભેગા હોય ત્યારે. એના પછી જ્યારે કોઈ વર્ડમાં આઈ પછી જીએચટી આપેલું હોય, આઈ પછી જીએચટી આપેલું હોય ત્યારે ઈ આઈ નો ઉચ્ચાર છે ને ઈ આઈ જ થાય છે અને જીએચટી માંથી જીએચ સાયલેન્ટ રહે છે. જેમ કે જો આઈ પછી જીએચટી છે તો ફા, આ પહેલા તો આઈ નો ઉચ્ચાર શું થાય? આઈ થાય. ક્યારે? કે આઈ પછી જીએચટી આપ્યું હોય ત્યારે, ગમે ત્યારે. અને એમાં જીએચટી માંથી જીએચ સાયલેન્ટ છે. ફાઈ ટ, લાઈ ટ, જીએચ સાયલેન્ટ છે. રાઈ ટ, જીએચ સાયલેન્ટ છે. ઓકે, નાઈ ટ, જીએચ સાયલેન્ટ છે. માય ટ, જીએચ સાયલેન્ટ છે. ટાઈ ટ, જીએચ સાયલેન્ટ છે. રેડી? તો આઈ પછી જીએચટી હોય તો જીએચ સાયલેન્ટ અને આઈ નો ઉચ્ચાર આઈ થાય છે. ઓકે, એના પછી 8મું, આઈ પછી એનડી અથવા તો એલડી આવે ત્યારે આઈ નો ઉચ્ચાર આઈ જ થાય છે. જેમ કે જો આઈ પછી એનડી એટલે માઇન્ડ, આઈ પછી એનડી ફાઇન્ડ, બાઇન્ડ, ચાઇલ્ડ, વાઇલ્ડ, માઇલ્ડ. શું કામ? કારણ કે આઈ છે અને આઈ ની પછી એનડી અથવા તો એલડી આપેલો છે ત્યારે આઈ નો ઉચ્ચાર આઈ થાય છે. નિયમો થોડાક તમારે સમજવા પડશે અને તમારે થોડુંક વાંચવું પડશે, તેથી આવડી જશે. પણ લાઈક કરી દેજો ને સબસ્ક્રાઇબ નું બટન દબાવી દેજો. ઓકે, ચલો. એના પછી જ્યારે કોઈ વર્ડમાં અંતે TION આપેલું હોય કે SION આપેલું હોય ત્યારે એમાં જે આઈ રહેલો છે ને એનો ઉચ્ચાર અ થાય. શું થાય? અ. જેમ કે અટેન્શન, મેન્શન, પેન્શન, ક્રિએશન, જો અ નીકળે છે. ટેન્શન, નેચર, નેશન. રેડી? તો આઈ નો સાઉન્ડ અ નીકળે છે જ્યારે SION હોય કે TION હોય. ચલો, એના પછી ઓ ના સાઉન્ડ. હવે ઓ ના સાઉન્ડ કેટલા છે એ પણ જોઈ લે. કે જ્યારે બે કોન્સોનન્ટ ની વચ્ચે ઓ આવેલો હોય ત્યારે ઓ નો ઉચ્ચાર ઓ જ થાય છે. જેમ કે કોટ, ફોગ, કારણ કે બે કોન્સોનન્ટ ની વચ્ચે છે. હોટ, લોગ, પોટ, ટોપ. રેડી? તો બે ની વચ્ચે હોય તો એમાં તો ઓ જ સાઉન્ડ નીકળે છે, એટલે આમાં કઈ ઉપાધિ જેવું છે નહીં. બીજું કે જ્યારે ઓ અથવા તો વાય મળે, ભેગા થાય તો એ મળીને ઓ વાય બને ત્યારે ઈ ઓ આઈ નો ઉચ્ચાર ઓય થાય છે. શું થાય છે? ઓય. ઓકે, તો બોય, જોય, લોય, ટોય. રેડી? તો ઓય એ તો સિમ્પલ છે, બધાને આવડતું જોઈએ. ચલો, જ્યારે કોઈ વર્ડમાં ઓ આઈ આવેલો હોય ત્યારે ઈ ઓ આઈ ને ઓય વચાય છે. શું વચાય? ઓય. તો બોય લ, કોઈ લ, સોય લ, ચોઈસ, હોઈસ્ટ, મોઈસ્ટ. ક્લિયર થાય છે? તમે એક વખત હવે વિચારશો ને તમે ખબર અલા હાય આ તો આવું થાય છે, હાય આમાં તો આમ થાય છે. તો આવું જ્યારે તમે નિરીક્ષણ કરશો ને તો હવે તમને આઈડિયા આવશે, અરે યાર આમાં આ નિયમ લાગુ પડે. અરે વાહ! એટલે જે લોકોને ખરેખર વાંચવામાં તકલીફ પડે છે એના લિંક શેર કરી દેજો, લાઈક કરી દેજો. તમે હજી બાકી છે, જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે, કરી દો ને યાર, કરી દો. ચલો, એના પછી ચોથો છે કે જ્યારે કોઈ વર્ડમાં ઓ યુ આવે ત્યારે ઓ યુ નો ઉચ્ચાર ઓ થાય છે. શું થાય? ઓ. ડાઉટ, પછી રાઉ, જો ઓ થશે. શું થશે? ઓ. ડાઉટ, રાઉન્ડ, સાઉન્ડ, પછી કાઉન્ટ, પછી માઉન્ટ, ફાઉન્ડ. ઓ યુ હોય એટલે ઓ એવો સાઉન્ડ નીકળે છે. ચલો, ઓ પછી એક કોન્સોનન્ટ આવે એટલે ઓ હોય, એના પછી એક વ્યંજન આપેલો હોય અને પ્લસ ત્યારબાદ ઈ આપેલો હોય ત્યારે ઈ ઓ નો ઉચ્ચાર છે ને ઈ ઓ જ થાય છે. તો બોન, કોન, ડોમ, હોલ, મોલ, નોઝ, રોપ, સોલ અને રોઝ. રેડી? ચલો, આ તો સિમ્પલ છે. હવે ધ્યાન રાખજો કે જ્યારે ઓ ના પછી કોન્સોનન્ટ આવે ત્યારબાદ ઈ આવે તો ઓનો ઉચ્ચાર ઓ થાય એવું આપણે શીખા. પણ મેં કીધું ને અપવાદ થોડાક હોય છે. એ અપવાદ કયા કયા જો, પરંતુ આ રૂલના કેટલાક એક્સેપ્શન્સ છે, અપવાદ છે. કેટલાક વર્ડ્સમાં ઓનો ઉચ્ચાર અ થાય છે. જેમ કે જો ઓ પછી પાછો એક કોન્સોનન્ટ અને પછી તો અહીંયા સોમ નહીં સમ થાય છે, અહીંયા ડોન નહીં ડન થાય છે, અહીંયા નોન નહીં નન થાય છે. આ એના ઉદાહરણો છે, મતલબ કે અપવાદ છે. કોમ નહીં કમ થાય છે, લવ નહીં લોવ નહીં લવ થાય છે. બીજા કેટલા છે એ કોમેન્ટ કરો તો મજા આવતી હોય તો. ચલો, એના પછી 7મો છે કે જ્યારે કોઈ વર્ડમાં કોઈ સ્પેલિંગમાં ઓ એ
આવે તો ઈ ઓ એનો ઉચ્ચાર ઓ થી થાય છે. શું થાય? ઓ. ઓકે, ઓ એ આપ્યો હોય તો એનો ઉચ્ચાર શું થાય? ઓ. તો બોટ, કોટ, ગોટ, લોન, રોડ, ટોડ. ક્લિયર થાય છે? તો ઓ અને એ ભેગા હોય તો એનો ઉચ્ચાર ઓ થશે. ચલો, અને એના પછી સાહેબ આ બધી પ્રકારની વિચાર કરો, યુટ્યુબ પર આટલું મસ્ત સમજાવું, તમે મારી સાથે ઓફલાઈનમાં આવી જાવ તો કેવી મોજ આવી જાય. એ મારી સામે બેઠા હોય, દરેક પ્રકારના ડાઉટ્સ, દરેક પ્રકારની જોરદાર પ્રેક્ટિસ તમને આ સ્પોકન ઇંગ્લિશના ઓફલાઈન ક્લાસમાં કરાવવામાં આવશે. તો ખાસ રાજકોટમાં હવે જે મોર્નિંગની સીટ છે એ તો એક જ સીટ અવેલેબલ છે, અને બપોર પછીની જે 4 વાગ્યાવાળી બેચ છે એમાં 2 થી 2.5 કે 2.5 નો કહેવાય 3 સીટ અવેલેબલ છે. તો નંબર આપેલો છે, એડ્રેસ આપેલું છે, કોન્ટેક્ટ કરો, રજીસ્ટ્રેશન કરો, આવી જાઓ મસ્ત મજાની રીતે અંગ્રેજી શીખવા માટે. ફક્ત 20 જ વિદ્યાર્થીઓ એક બેચમાં છે અને 1 એપ્રિલથી બેચ શરૂ થાય છે. અને સાથે સાથે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય કે અમારે એ ઓફલાઈન ક્લાસ છે ને એ લાઈવ જોવા હોય તો એના માટે તમારે 2999 રૂપિયામાં તમે એ લેક્ચર લાઈવ જોઈ શકશો. ઓફર ફક્ત 31 માર્ચ સુધી જ છે. તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો, ત્યાંથી પણ કોર્સ પરચેસ કરી શકો છો, અથવા તમને એ નંબર આપ્યો છે, કોલ કે મેસેજ કરી પેલા ડિટેલ લઈ લેજો કઈ રીતના હશે. એમાં 2 લેક્ચર હશે, 1.5 કલાકનો અને એક પ્રેક્ટિસનો સાંજે 6 થી 7 ઝૂમ ઉપરથી હશે, જેમાં ફેકલ્ટીઝ છે એ તમને લાઈવ પ્રેક્ટિસ કરાવશે સેન્ટેન્સીસની. રેડી? તો આ ધ્યાન રાખી લેવું. ચલો, હવે એના પછી 8મો નિયમ છે કે જ્યારે કોઈ વર્ડમાં લાસ્ટમાં છેલ્લે ઓ આવેલો હોય ત્યારે ઈ ઓનો ઉચ્ચાર ઓ જ થાય છે. જેમ કે હેલો, હીરો, ડેમો, લુડો, મેટ્રો. સિમ્પલ છે, આ તો કઈ આમાં અઘરું છે નહીં. ઓકે, જ્યારે કોઈ વર્ડમાં લાસ્ટમાં ઓ ડબલ્યુ આપ્યો હોય સાથે ઓ ડબલ્યુ, ત્યારે ઈ ઓ ડબલ્યુ ને ઓ થી ઉચ્ચાર થાય છે. સ્નો, સ્લો, જો ઓ ડબલ્યુ છેલ્લે તો ઓ ઉચ્ચાર. શો, પછી વિન્ડો, પછી યલો, આ રીતે સાઉન્ડ થશે. ઓકે, ચલો, એના પછી સામાન્ય રીતે ઓ ડબલ્યુ નો ઉચ્ચાર ઓ બોલાય છે, પણ એના થોડાક ઉપવાદો છે. પણ ઓની જગ્યાએ આવ પણ ઘણી વાર થાય છે. આવ, જેમ કે હાવ, જેમ કે નાવ, જેમ કે વાવ, જેમ કે અલાવ. રેડી? તો ઓ ડબલ્યુ ના આવા શબ્દો છે એમાં આવ પણ થાય છે, અને ઉપર જે કીધા એમાં ઓ પણ થાય છે. ચલો, એના પછી જ્યારે કોઈ વર્ડમાં લાસ્ટમાં ઓ એન અથવા તો ઓ આર આપેલો હોય ત્યારે ઈ ઓનો ઉચ્ચાર છે ને અ થાય. શું કીધું? લાસ્ટમાં છેલ્લે ઓ એન આપ્યો હોય કે ઓ આર આપ્યો હોય ત્યારે ઈ અનો ઉચ્ચાર શું થાય છે? ઓનો ઉચ્ચાર અ થાય છે. જેમ કે ટેલર, અ, કારણ કે ઓ આર છે. ડોક્ટર, કારણ કે અ આપ્યો છે અને પાછળ આર છે. યુનિયન, યુનિયન નો થાય, યુનિયન. લેસન, લેસોન નો થાય. રેડી? શું કામ? છેલ્લે ઓ એન છે અને આગળ ઓનો ઉચ્ચાર અ થાય છે. ચલો, એના પછી જ્યારે કોઈ વર્ડમાં વચ્ચે ડબલ ઓ આપેલા હોય ત્યારે ઓનો ઉચ્ચાર મોટો ઉ થાય છે. આ તો ખબર છે. કુલ, ટૂલ, ફૂલ, પૂલ, આવી રીતે થશે જ્યારે ડબલ ઓ બેની વચ્ચે આપેલા હોય ત્યારે. ઓકે, જ્યારે યુ 2 અથવા 3 કોન્સોનન્ટની વચ્ચે આપેલો હોય ત્યારે યુ નો ઉચ્ચાર ય થાય. જો ઓ પૂરો, હવે છેલ્લો યુ વિધો છે. રેડી? ઓકે, પાછું એક વખત કે યુ છે એ 2 અથવા તો 3 કોન્સોનન્ટની વચ્ચે આપ્યો હોય ત્યારે યુ નો ઉચ્ચાર યુ નહીં અ થાય છે. જેમ કે આને રૂન નો કહેવાય બટ રન. સન, કારણ કે 2 કોન્સોનન્ટની વચ્ચે એક વ્યંજન આપેલો છે. ફન, કારણ કે 2 કોન્સોનન્ટની વચ્ચે એક યુ આપેલો છે. જેમ કે લક, 2 અથવા તો 3 કરતા વધારે, સોરી 2 અથવા તો 3 કોન્સોનન્ટની વચ્ચે યુ છે એટલે લક. જસ્ટ, ડસ્ટ, ત્યાં ડુસ્ટ નહીં કરવાનું, જુસ્ટ નહીં કરવાનું, જસ્ટ. ઓકે, ચલો, બીજો, જ્યારે કોઈ વર્ડમાં યુ ના પછી એક કોન્સોનન્ટ આપ્યો એટલે યુ પછી એક વ્યંજન આપ્યો હોય અને એના પછી ઈ આપેલો હોય ત્યારે આ યુ નો ઉચ્ચાર શું થાય? યુ જ થાય છે. જેમ કે જો ક્યુબ, ઓકે, ટ્યુન, પછી અહીંયા ટર્ન નો કહેવાય કારણ કે એમ કીધું કે યુ આપ્યો હોય એની બાજુમાં એક વ્યંજન, એની બાજુમાં એક ઈ આપ્યો હોય તો ટ્યુન. પછી મ્યુટ, પછી ક્યુટ, ક્યુટ. રેડી? ચલ, એના પછી જ્યારે કોઈ વર્ડમાં યુ ના પછી આર ઈ આવે અને યુ નો ઉચ્ચાર ઓ થી થાય છે. શું કીધું? કે જ્યારે કોઈ વર્ડમાં યુ આપેલો હોય અને એની બાજુમાં આર ઈ આપેલો હોય ત્યારે આ યુ નો ઉચ્ચાર શું થાય? ઓ. તો
પ્યોર, પછી શ્યોર, પછી ક્યોર. આ રીતે સાઉન્ડ થશે, ધ્યાન રાખજો. ઓકે, ચલો. એના પછી જ્યારે કોઈ વર્ડના લાસ્ટ છેલ્લે યુ આર ઈ આપેલો હોય ત્યારે યુ આર ઈ ને અર વચાય છે. છેલ્લે જ્યારે યુ આર ઈ આપેલો હોય ત્યારે યુ આર ઈ ને અર વચાય છે. જેમ કે નેચર, અર સાઉન્ડ નીકળ્યું. કલ્ચર, પછી ફ્યુચર, લેક્ચર, કારણ કે યુ આર ઈ છેલ્લે આપ્યો છે એટલા માટે. ચલો, એના પછી જ્યારે કોઈ વર્ડના લાસ્ટ એટલે કે છેલ્લે યુ ઈ આપેલો હોય તો ત્યારે યુ ઈ ને મોટો ઉ વાંચવામાં આવે છે. જેમ કે બ્લુ, પછી ટ્રુ, પછી ક્લુ, પછી ગ્લુ. આ રીતે સેન્ટેન્સ મતલબ કે આ રીતે સ્પેલિંગ વાંચવામાં આવે છે. છઠ્ઠો નિયમ, કેટલાક વર્ડમાં યુ નો ઉચ્ચાર ઉ પણ થાય છે. જેમ કે ફૂલ, બરોબર, અહીંયા ફલ નથી થતું. ઓકે, આ ઓલાનો અપવાદ થઈ ગયો. પુલ, પલ નથી થતો. બુલ, પુશ, અપવાદ હોય એને તમારે યાદ રાખી લેવા પડશે. ચલો, સાતમું છે, જ્યારે કોઈ વર્ડમાં યુ પછી આર આવે તો યારે યુ નો ઉચ્ચાર અ થાય છે. રેડી? તો જો યુ પછી શું છે? આર. તો આનો ઉચ્ચાર શું થશે? અ. તો બર્પ, બર્પ, બન, પછી કડ, કારણ કે યુ પછી આર આપ્યો છે એટલા માટે. નર્સ, ટન, હટ. એક વાર સ્પેલિંગ વાંચી લ્યો ને તોય તમને જિંદગી નિયમો યાદ ન રાખવા પડે. રાખવા પડે? નો રાખવા પડે. ચલો, એના પછી આઠમો નિયમ છે કે જ્યારે કોઈ વર્ડની શરૂઆત યુ પછી બે કોન્સોનન્ટ આવે ત્યારે યુ નો ઉચ્ચાર અ થાય છે. મતલબ યુ આપ્યો હોય અને એની બાજુમાં ઉપરા ઉપરી બે છે ને એ તમને કોન્સોનન્ટ આપ્યા હોય ત્યારે આ યુ નો ઉચ્ચાર અ થાય. અંકલ, અંડર, અર્જન્ટ, અલ્ટિમેટ, અમ્બ્રેલા, કારણ કે યુની બાજુમાં બબે છે ને એ વ્યંજન આપેલા છે ત્યારે. સમજી ગયા? ઓકે, એના પછી નવમો નિયમ છે કે જ્યારે કોઈ વર્ડમાં યુ થી શરૂ થાય, કોઈ વર્ડ યુ થી શરૂઆત થાય અને યુ પછી એક કોન્સોનન્ટ આવે તો ત્યારબાદ વોવેલ આવેલો હોય તો યુ નો ઉચ્ચાર પાછો યુ થાય. ઓલું શું કીધું કે યુ હોય અને યુની પાછું ઉપરા ઉપરી બે કોન્સોનન્ટ હોય, બે શું હોય તો કે વ્યંજન હોય, વ્યંજન હોય તો આ યુ નો ઉચ્ચાર અ થાય. બરોબર, જે આપણે અત્યારે આ જોયું. અને હવે એમ કીધું કે યુ આપ્યો હોય એની પછી એક વ્યંજન આપ્યો હોય અને પછી એક સ્વર આપ્યો હોય તો ત્યારે આ યુ નો ઉચ્ચાર યુ થાય છે. તો જો યુ એન આઈ, તો યુ પછી એક વ્યંજન અને તો યુનિયન, પછી યુનિક, પછી યુરિયલ, સોરી યુરિનલ, પછી યુનિટ. તો આ રીતે ધ્યાન રાખવાનું છે. ભાઈ યુનિટ યુનિટ કરતા નહીં. રેડી? તો નિયમ ખાસ યાદ રાખવાનો છે. અને કોમ્બો ઉપર હજી નથી મંગાવી તો મંગાવી લ્યો. સ્ક્રીનશોટ પાડી અને સીધો આ નંબર ઉપર મોકલો એટલે તમને એની માહિતી આપી દેશે. અને આ બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ અને બેસ્ટમાં બેસ્ટ ઓફર છે. બસ કહેતા નહીં કે કીધું નહોતું. તો મંગાવી લેજો. એક બુક આવશે અને 4 PDF આવવાની છે. તો જેથી કરી અને તમે આ વસ્તુ છે એ મંગાવી લેજો. 549 રૂપિયા એમની પ્રાઇસ છે. સાથે સાથે વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ ને ફોલો કરવાનું ભૂલતા નહીં. આ જે તમને આપેલું છે બરોબર છે એને તમે ફોલો કરી દો અને સરસ મજાની રીતે ફેસબુક ઉપર તમે મને ફોલો કરી શકો છો અને વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો QR કોડને સ્કેન કરીને. અને સાંજે 8 વાગે તમને અહીંયા જોરદાર એક પ્રેક્ટિસનો સેશન તમને આવવાનો છે એટલે તમે એ સેશનને અટેન્ડ કરવાનું ભૂલતા નહીં. સાંજે 8 વાગે સેશન હશે અને આ નંબર આપેલા છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે માહિતી લઈ શકો છો. તો કેવો લાગ્યો સેશન એ તમે મને કોમેન્ટ કરી શકો. જો મજા આવી હોય તો તમે કહી શકો વાહ સર આનંદ આવી ગયો, વાહ સર મોજ આવી ગઈ, સર ભૂગા કાઢ નાખ્યા, સર આનંદ. એની વાત જવા દે. અને લાઈક કરતા જાજો. 2000 લાઈકનો ટાર્ગેટ છે તો લાઈકનો ટાર્ગેટ અવશ્ય પૂરો કરી દેવા નમ્ર વિનંતી. ઓકે, અને જાતા જાતા એક વખત વિડીયોને લાઈક કરી દેજો, શેર તમારા મિત્રો સુધી કરી દેજો. અને 8 વાગે આના પછી તરત જ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે ગુરુ ઓફ ગુજ્જુ ઉપરથી પ્રેક્ટિસનો સેશન, એ સેશન મિસ નહીં કરતા કારણ કે બહુ મસ્ત પ્રેક્ટિસ કરાવવાની છે. સાથે સાથે બોલતા જશો તો ઇમ્પ્રુવમેન્ટ આવતું જશે. ઓકે, તો આટલી વસ્તુઓ છે એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. તો આટલી વસ્તુ ખબર ધ્યાન રાખીશું ને ભાઈ? રાખશો ને? રાખશો. અને 9 વાગે મળીએ છીએ પાછા આપણે લાઈવ. ઓકે, કેટલા વાગે? 9 વાગે લાઈવ. મસ્ત મજાની રીતે આવશો ને? આવી જાજો. ઓકે, તો કાલે લેક્ચર નંબર 3 પાછો વોકેબનો આવશે પણ ત્યારે મળીશું. પણ મિત્રોને શેર કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા, બાય બાય, આવજો.